મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલ સિરીઝ નંબર 9માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલની વાત મુજબ આપણે પહેલાં ઇન્સ્યુલેટરનો અભ્યાસ કરીશું, પણ હાલ નેટ કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે ઇન્સ્યુલેટરનો અભ્યાસ આવતીકાલે કરીશું, ત્યારબાદ લેક્ચરની શરૂઆત કરીશું. ફ્યુઝ બદલતા પહેલાં નીચેનામાંથી કઈ સાવધાનીને પ્રાધાન્ય આપવું જોઈએ? તો ફ્યુઝ ચેન્જ કરતાં પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી. એ જે પ્રોસિજર છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં અથવા ફ્યુઝ ચેન્જ કરવો હોય તો મેઇન સ્વિચ સપ્લાય બંધ કરવા પછી જ કામ કરવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. જો જરૂરિયાતને હોટ લાઇન ઉપર કામ કરવાનું થાય અને થાય તેવા જ સંજોગોમાં એ લાઇન ઉપર કામ કરવું જોઈએ. વાયર ગેજનો વિસ્તાર આશરે કેટલો હોવો જોઈએ? તો સ્ટાન્ડર્ડ વાયર ગેજનો વિસ્તાર 0 થી 36 SWG જેટલો હોવો જોઈએ. નીચેનામાંથી સૌથી સારો અવાહક કયો છે? તો એ હવા જ આવે, કારણ કે હવાનું નોન કન્ડક્ટિંગ મીડિયમ હોવાના કારણે જ આપણને કરંટ લાગતો નથી. નહીં તો થાંભલો ગમે ત્યાં હોય, તેના નજીકમાં વાયર જતો હોય તો ત્યાંથી આપણને કરંટ લાગવાની શક્યતા છે. અને સારામાં સારામાં અર્ધવાહક અવાહક એટલે કે ઇન્સ્યુલેટર કહેવાય અંગ્રેજીમાં. અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ મટીરિયલ તરીકે સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ થતો હોય છે. નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે થાય છે? તો આપણે જનરલી ફ્યુઝ તો ડાયરેક્ટલી બાંધી દેતા હોઈએ છીએ, પણ સ્ટાન્ડર્ડ અને આદર્શ રીતની અંદર વાત કરીએ તો સીસુ તથા કલાઈના મિશ્રણનો ઉપયોગ ફ્યુઝ બાંધવા માટે થાય છે. અહીંયા એક યુરેકા શબ્દ લખ્યું છે, નિકલ અને કોપરનું મિશ્રણ છે. તો પરીક્ષામાં ક્યારેક એવું પૂછાતું હોય કે યુરેકા કોનું મિશ્રણ છે? તો નિકોલ અને કોપરનું મિશ્રણ છે. નાઇક્રોમનો વાયર જનરલી હીટર અને એની સગડીની અંદર ઉપયોગ થતો હોય છે, તો એ નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ છે. અવરોધ એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ, તમારે અવરોધકતા મેઝર કરવી હોય તો અવરોધનું સૂત્ર એવું આવે, R = ρl/A. એટલે કે રેઝિસ્ટન્સ બરાબર રો એટલે અવરોધકતા અને અંગ્રેજીમાં સ્પેસિફિક રેઝિસ્ટન્સ કહેવાય. R એટલે અવરોધ, અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ, L એટલે લેન્થ, જે વાયર આપેલો છે આપણે એની લંબાઈ કેટલી છે, અને નીચે ભાગ્યામાં A છે, એ એટલે એનો એરિયા, એનું ક્ષેત્રફળ કેટલું છે. આનો ભાગાકાર કરો એટલે તમને અવરોધનો નિયમનું સૂત્ર મળે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન હંમેશા પૂરેપૂરો વાંચવાનો અને પછી જ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરવાનો. સિરીઝ સર્કિટમાં કુલ વોલ્ટેજ V = V1 + V2 + V3 થાય. કાલે આપણે વાત કરી હતી આની કે સિરીઝ હોય તો એમાં વોલ્ટેજનો સરવાળો થશે અને કરંટ સરખો રહેશે, બરાબર. બીજો પ્રશ્ન છે, જો જવાબ ડાયરેક્ટલી આવી જ ગયો બીજો, કારણ કે સિરીઝ સર્કિટમાં IT ટોટલ કરંટ બરાબર I1 + I2 + I3 ના થાય. સિરીઝ સર્કિટમાં કરંટ શું રહે? આખી સર્કિટમાં એક જ કરંટ ફ્લો થતો હોય, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. પેરેલલ સર્કિટ હોત તો કરંટ દરેક લાઇનની અંદર અલગ હોત. એના પછીનો પ્રશ્ન છે, પેરેલલ એટલે સમાંતર જોડાણ, સિરીઝ એટલે શ્રેણી જોડાણ. પેરેલલ સર્કિટમાં અવરોધની સંખ્યા વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? જો પેરેલલ સર્કિટમાં અવરોધોની સંખ્યા જેમ વધરતા જઈએ, જેમ અવરોધોની સંખ્યા વધતી જાય એમ કુલ અવરોધ ઘટતો જાય, અને સિરીઝની અંદર જેમ તમે અવરોધની સંખ્યા વધારતા જાઓ એમ કુલ અવરોધ વધતો જાય. એટલે આ બે લાઈનો તમારે યાદ રાખી દેવાની કે સમાંતર જોડાણમાં અવરોધોની સંખ્યા વધારતા કુલ અવરોધ ઘટે છે. શ્રેણી જોડાણમાં અવરોધોની સંખ્યા વધારતા કુલ અવરોધ વધે છે. શ્રેણીમાં વધે અને સમાંતરમાં ઘટે. તો અહીંયા પ્રશ્ન છે, પેરેલલ સર્કિટમાં અવરોધોની સંખ્યા વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય છે? તો જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં પણ ઓછો થાય છે, કારણ કે ઓછો જ થાય. આપણે જોયું કે જેમ અવરોધ વધારતા ગયા એમ રેઝિસ્ટન્સ ઘટતો જાય છે, એટલે નવો જે જોડવામાં આવશે એના કરતાં તો ઓબ્વિયસલી નાનો જ હોય. કોઈપણ વિદ્યુતથી ચાલતા સાધનથી કેટલું વીજ બિલ આવી શકે તે જાણવાના સાધનને કેટલું બિલ આવી શકે તે જાણવા સાધનની શું જાણવી જોઈએ? તો એની વોટેજ કેપેસિટી. વોલ્ટેજની વાત નથી, વોટેજ એટલે P = V × I. આ જે P દર્શાવ્યું છે એ એની વોટેજ કેપેસિટી. કે આપણે જોઈએ ગોળો, આપણે ડાયરેક્ટ નથી કહેતા કે ભાઈ ગોળો છે 100 વોટનો ગોળો વધારે લાઇટ બિલ આવશે,
અને 40 વોટના ગોળાનું ઓછું લાઇટ બિલ આવશે. 0 વોટનો ગોળો એ વોટ આપણે કહીએ છીએ, અને વોટેજ કેપેસિટી ઉપર એનું વિદ્યુતનું બિલ આધાર રાખે છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશનનું કયું વોલ્ટેજ લેવલ હોય છે? પોલ માઉન્ટેડ સબસ્ટેશન એટલે આપણું ડીપીનું નામ શું છે? પરીક્ષામાં પૂછાય કે ડીપીની અંદર જે હોય છે ટ્રાન્સફોર્મર, એને કયું ટ્રાન્સફોર્મર કહેવાય? તો પોલ માઉન્ટેડ સબસ્ટેશન અથવા પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે તમે વિચાર કરો કે ડિસ્ટ્રીબ્યુશન સાઈડે આપણા ઘરની નજીક ડિસ્ટ્રીબ્યુશનમાં આપણા ઘરને સપ્લાય આપવાનું હોય, ત્યાં કેટલા વોલ્ટેજનું ટ્રાન્સફોર્મર જુઓ તો 11 કેવીથી 400 વોલ્ટેજ જોઈએ, કારણ કે 400 વોલ્ટમાં 3 ફેઝ આવે, બે સિંગલ ફેઝ કરો તો 230 મળી જાય. તો એ હેતુથી આપણે જોઈએ ને તો જ આપણને ખ્યાલ આવે, અને થોડી બેઝિકથી શરૂઆત કરવી પડે. એટલે આ છેલ્લું ટ્રાન્સફોર્મર છે, એટલે 11 કેવીથી 400 વોલ્ટેજવાળું ટ્રાન્સફોર્મર જોઈએ. નીચેનામાંથી કઈ કિંમત એસી સિગ્નલ માપવા માટે વપરાય છે? જુઓ તો આરએમએસ કિંમત વપરાય, કારણ કે એ આરએમએસ કિંમત રૂટ મીન સ્ક્વેર કહેવાય. આરએમએસનું ફૂલ ફોર્મ રૂટ મીન સ્ક્વેર કહેવાય. આરએમએસ કિંમતનો ઉપયોગ એટલા માટે થાય કારણ કે એ જે કિંમત આવે એ એક એવરેજ કિંમત આવે, જે ઇક્વિવેલન્ટ ટુ ડીસી સપ્લાય જેટલી થાય, એટલા માટે એનો ઉપયોગ થતો હોય છે. આપણે ક્યારેક આરએમએસ કિંમત, મેક્સિમાઇઝ કિંમત, એવરેજ કિંમત એ કેવી રીતે શોધી શકાય એનો પણ ડિટેલમાં અભ્યાસ કરીશું. જો તમારે જાણવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તો હું એના ઉપર સ્પેસિફિકલી બીજો વિડીયો પણ એમસીક્યુ સિરીઝ સાથે બનાવતો જાઉં. બરાબર? એટલે તમારે શું રિક્વાયરમેન્ટ છે તમારે મને કહેવી પડશે, તો મને આઈડિયા આવે કે તમારે શું સમજવું છે, શું જાણવું છે, તો હું એના પર એક સેપરેટ પીપીટી અથવા વિડીયો સાથે પ્રસ્તુત થઈશ. બાકી આ સિરીઝ આપણી રેગ્યુલરલી ચાલશે. ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે? જો ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો આ એકદમ ટેકનિકલ પ્રશ્ન છે. તો ટેકનિકલ પ્રશ્નમાં ઇન્ડક્શન મોટરનું જે સૂત્ર આપણે જોઈએ તો શું છે? નંબર ઓફ રોટેશન, એટલે n બરાબર 120 f ભાગ્યા p. n બરાબર 120 f ભાગ્યા p. 120 શું છે? એક સ્ટાન્ડર્ડ નંબર છે. f એટલે ફ્રીક્વન્સી અને p એટલે પોલની સંખ્યા. હવે તમે વિચાર કરો કે એક વખત ઇન્ડક્શન મોટર બનાવ્યા પછી એને પોલ ચેન્જ કરી શકાય, અને પોલની સંખ્યા અંદર જે પોલ આપણે મૂકી દીધા એ ચેન્જ થાય? ના થાય. 120 નંબર ચેન્જ થાય? ના થાય. તો શું ચેન્જ થઈ શકે? ફ્રીક્વન્સી. હવે અહીંયા પહેલું ઓપ્શન છે ઓછા વોલ્ટેજ પર ચલાવવામાં આવે તો, બરાબર? તો અહીંયા કોઈ જગ્યાએ વોલ્ટેજ ટર્મ આવતું નથી. વધુ વોલ્ટેજ એટલે 3% ઓછી ફ્રીક્વન્સી અને 3% વધુ ફ્રીક્વન્સી આવે છે. તો જવાબ આવે 3% વધુ ફ્રીક્વન્સી ઉપર ચલાવવામાં આવે તો એની સ્પીડ શું થઈ જાય? એકદમ વધી જાય. બરાબર? કારણ કે એફ ગુણાકારના ટર્મમાં છે, સ્પીડ વધી જાય તો મોટરની વિપરીત અસર થવાની સંભાવનાઓ રહેલી છે. 3 અવરોધો 3 ઓમ, 5 ઓમ અને 6 ઓમને સમાંતરમાં જોડી 40 વોલ્ટનો સપ્લાય આપતા કુલ કેટલા પાવર અવરોધો દ્વારા લેવામાં આવશે? હવે જુઓ, પ્રશ્ન છે 3 ઓમ, 5 ઓમ, 6 ઓમને સમાંતરમાં જોડાવાનું છે. આપણે એક પ્રશ્ન જોયો કે સમાંતરમાં શું થાય કે 3 જેટલા પણ અવરોધો હોય એ અવરોધોની કિંમત નવા અવરોધ કરતાં પણ ઓછી થાય અને કુલ અવરોધની કિંમત કરતાં પણ ઓછી થાય. તો એના માટે પહેલાં કરીશું, એનું ઇક્વિવેલન્ટ અવરોધ શોધીશું. તો 1/r બરાબર 1/3 વત્તા 1/5 વત્તા 1/6. હવે આની સરેરાશ લો તો કેટલી આવશે? 30 આવશે. બરાબર? 30 આવશે. અહીંયા ઉપર નીચે 6 છે એટલે ઉપર 5 વડે ગુણાશે, અહીંયા 5 છે એટલે અહીંયા 6 વડે ગુણાશે, અને અહીંયા 3 છે એટલે અહીંયા 10 વડે ગુણાશે. તો 10 ને 6 16 ને 5 21, એટલે આર કેટલો થશે? આર આપણે ડાયરેક્ટલી લખી દઈએ. આર થાય છે, તો ડિલીટ કરી દઈએ. આર થશે આર બરાબર 21/30, એટલે કિંમત આવશે 30/21. આપણે ઉડાડી દઈએ છેદ, તો 7 × 21 ને 3 × 10 30, એટલે 10/7. હવે 10/7 આવે છે. હવે વોટનું સૂત્ર શું છે? P બરાબર VI, પણ અહીંયા શું આપેલું છે? V આપેલું છે ને R આપેલું છે. V આપેલું છે ને R આપેલું છે, એટલે આ પાવરનું બીજું સૂત્ર છે P બરાબર V² ડિવાઇડેડ બાય R. એટલે V² ડિવાઇડેડ બાય R એટલે 40નો વર્ગ 1600 ડિવાઇડેડ બાય R એટલે 10. 1600/10 કરીએ એટલે 160, અને 160 × 7 કરીએ એટલે 1120 વોટ જવાબ આવે. જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને પૂછજો,
આની અંદર કોમેન્ટ બોક્સમાં લખજો આ દાખલાની અંદર, તો એક પેજની અંદર હું અલગથી તમને સમજાવી દઈશ કે કેવી રીતે આપણે આ દાખલો કેલ્ક્યુલેટ કર્યો. તમે મને પૂછશો, નીચે કોમેન્ટ કરશો તો મને એની અંદરથી વધારે પ્રોત્સાહન મળશે કામ કરવાનું. જો તમે પૂછશો નહીં તો મને ખ્યાલ નહીં આવે કે તમારે કયું ફંડામેન્ટલ સમજવાની જરૂરિયાત છે. એસી સપ્લાયનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ 80 sin 628t આપેલ છે, તો સપ્લાય વોલ્ટેજની ફ્રિકવન્સી કેટલી હશે? બરાબર. હવે આમાં આ થોડું ઇક્વેશન ટેકનિકલી આવા પ્રશ્નો ઘણા બધા ઓછા પૂછાતા હોય, રેર ઓફ ધ રેર પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર. આ તમારે sin 60 વોલ્ટેજ તમારે V બરાબર આપેલું છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે એમાં કઈ જગ્યાએ આવે છે ફ્રિકવન્સી. તો ફ્રિકવન્સી કેવી રીતે શોધાય? તો આ જે વોલ્ટેજ આપેલું છે એની અંદર ફ્રિકવન્સી છુપાયેલી છે. તો 80 sin 628t એટલે આ જે 628t છે, એક મિનિટ, હા, તો 80 sin 628t છે, તો એમાં ટીનું તમે રિવર્સ 1 કરો એટલે તમને ફ્રિકવન્સી મળી શકે. કારણ કે ફ્રિકવન્સીનું સૂત્ર છે શું છે? ફ્રિકવન્સી બરાબર F ઇઝ ઇક્વલ ટુ 1/t, એટલે જે ટાઈમ છે એનો જે સિગ્નલનો જે ટાઈમ છે, ફ્રિકવન્સી શું છે? ચલો આપણે થોડું બેઝિકથી જ તમને વાત કરી દઉં, થોડું આઈડિયા ક્લિયર થઈ જાય. આનું થોડું આપણું આગળ પાછળ થયું એની કારણે. જો ફ્રિકવન્સી એટલે શું? દોલનોની સંખ્યા. આ જે વોલ્ટેજનું સિગ્નલ અહીંથી જઈ રહ્યું છે, તો આ 1 મિનિટમાં આ જે દોલનો થાય છે પ્લસ અને માઇનસના, એ દોલનોની સંખ્યા એટલે ફ્રિકવન્સી. તો એક ફ્રિકવન્સી બરાબર F ઇઝ ઇક્વલ ટુ 1/t, એટલે ટાઈમના હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલો ટાઈમ વધે એટલી ફ્રિકવન્સી ઘટે, જેટલો ટાઈમ ઘટે એટલી ફ્રિકવન્સી વધે. તો આ સૂત્ર ઉપર તમે તારવી શકો. જો તમારે સમજવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો આ તમને RMS વાળું હું તમને ઇક્વેશન કેલ્ક્યુલેટ કરીને સમજાવીશ. જનરલી આવા પ્રશ્નો પૂછાતા નથી અને આની અંદર થોડું મગજ પણ ઘસવું પડે, કારણ કે આપણે બધાની વેલ્યુને બધી ખબર હોવી જોઈએ. સાઇન કોસ થીટામાં ક્લીટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી, કારણ કે ક્લીટ વાયરિંગ ભૂતકાળમાં વપરાતું હતું, હવે તો ક્લીટ જ આઉટડેટેડ વસ્તુ થઈ ગઈ છે, તેમાં ખર્ચ વધુ આવે છે. ખોટી વાત છે, તે ખૂબ અઘરું છે. ખોટી વાત છે, તેનો શોક લાગવાનો ભય રહે છે 100%, કારણ કે ક્લીટ આપણે ફિટ કરીએ અને ઓપન વાયરિંગ જેવી પદ્ધતિ હોય, ગમે ત્યારે શોક લાગવાની પ્રોબ્લેમ રહી શકે છે. સ્વિચ ઓન કરતાં ફ્લોરોસન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે, કારણ કે એક છેડો ઝબકતો હોય તો ટ્યુબલાઇટની અંદર ખામી હોય. બરાબર. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને અગેઇન મિત્રો, નીચે કોમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારી અપસ્ટોક્સની લિંક અને બીજા બધા મારા અન્ય બિઝનેસોની લિંક પણ હું મૂકતો રહું છું. પણ અત્યારે તો 30 એપ્રિલ સુધી અપસ્ટોક્સ IPL દરમિયાન ચાલી રહી છે, એટલે અપસ્ટોક્સને વધારે સ્પોન્સર કરી રહ્યા છીએ અમે લોકો. અમારી નોઇસકાર્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસ કરીને બ્રાન્ચ છે અમદાવાદ અને પાલનપુરની અંદર, અને એ બ્રાન્ચની અંદરથી ઘણો બધો બિઝનેસ અમે ટેક ઓવર કરતા હોઈએ છીએ અને બધાના ફાઇનાન્શિયલ એક્સપર્ટ તરીકે ગાઈડન્સ આપતા હોઈએ છીએ. અમારી ટીમની અંદર લીગલ એડવાઇઝર પ્લસ બીજા બધા ઘણા બધા પ્રકારના એડવાઇઝર છે, અને હું એઝ એ ઇલેક્ટ્રિકલ હું ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરતો હોઉં છું, અને ફાઇનાન્શિયલની અંદર પણ મારું જે ડેપ્થ છે એનું જ્ઞાન પણ હું અહીંયા અવેર કરતો હોઉં છું મારા કસ્ટમર અને મારા ક્લાયન્ટને. તો મિત્રો, તમે છે ને નીચે અપસ્ટોક્સની અંદરથી લિંકની અંદરથી કોપી કરીને આગળ વધશો તો તમને શ્યોર 500 રૂપિયા મળશે. એમાં કોઈ ગભરાવાની વાત નથી. તમારો પે આઉટ 1 જૂનના રોજ આવી જશે દરેક જણના ખાતામાં, એટલે તમે કહેશો તો તમને ફોનપે અથવા ગૂગલ પે પણ કરી દેવામાં આવશે. તો તમે એ લિંક ઉપર જઈ ક્લિક કરી સિમ્પલ સ્ટેપ છે શેરબજારનું એકાઉન્ટ ખોલાવો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ.